જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ એમ અત્યારે ટ્રાફિક વધતી જાય છે અને હરિભક્તો જય ભોળાનાથના નારા લગાવતા લગાવતા પણ અત્યારે આગળ વધી રહ્યા છે. પાછળ પણ એટલી ટ્રાફિક, આગળ પણ એટલી. જુનાગઢ પર્વત દેખાઈ રહ્યો છે મિત્રો. આવી જ રીતે અમારી લાઈવ થી દર્શન કરતા રહીયો અને અમારા સૌ હરિભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે અત્યારે એટલું બધું ચાલીને પણ અહીંયા પહોંચે છે ને અહીંયા ઘણા બધા એવા ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે કે ભોળાનાથ દર્શન અત્યારે એમ જ થતા રહે. અહીંયા અત્યારે હરિભક્તોનો મેળો અત્યારે ઝમઝુમી ઉઠ્યો છે. જે બાજુ જોવો ત્યાં લગી અત્યારે તો હરિભક્તો જ છે. પાછળ જોવો તો અત્યારે એટલા જ હરિભક્તો દેખાય. તમે પણ અત્યારે મિત્રો પધારો. આજનો દિવસ પવિત્ર દિવસ તો તમે પણ જરૂરથી પવિત્ર ધરતી એટલે કે આપણે ભવનાથ તળેટી અત્યારે પ્રવાસ દ્વારમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને એન્ટ્રીમાંથી હવે પ્રસાર કરશું ને આપણે આગળ હવે સાધુ સંતોનું જે અખાડા છે ને ત્યાં આપણે જવાનું છે. તો એના અત્યારે દ્વાર પાછા અમે પહોંચી ગયા છે ભવનાથ તળેટી પ્રવેશ દ્વાર અને ત્યાં જો અત્યારે જનજનની ઉભરાઈ ગઈ છે. લોકોની એટલી ભીડ છે. અન્ન ક્ષેત્ર પણ એટલા ચાલુ છે. ગમે સમાજના લોકોનો અત્યારે અન્ન ક્ષેત્ર સેવા બધા અત્યારે અહીંયા આ બધા આવી ગયા છે હરિભક્તો. જ્યાં જો તે અન્ન ક્ષેત્રનું બધા અત્યારે ઓલરેડી ચાલુ જ છે અને અમારા ભાઈ ભક્તો અત્યારે એટલું જનજનની ઉભરાઈ ગઈ છે કે વાત જવા જો. એટલે આજનો પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રીના દિવસે અમારા સેવકોને પણ અત્યારે જગ્યા નથી મળતી કે કઈ રીતે સેવાનું અનુદાન કરવું. એટલી જ ટ્રાફિક ગમે તે બાજુ જોવો ને ત્યાં એટલી અત્યારે ઓલરેડી ટ્રાફિક છે. જોઈ શકો છો મિત્રો.